અગર ગૂગલ કરશો તો એટલે જ ઇન્ડિયા પ્લે કરે છે કે લોકોને ટ્રસ્ટ વર્ધી મેન્યુફેક્ચરિંગ પાર્ટનર જોઈએ છે. But can India compete China on quality and scale? The answer to this question ઘણા બધા લોકોને નહીં ગમે. The answer is no. ઇન્ડિયાએ હજી બહુ કામ કરવાની જરૂરત છે ચાઇના સાથે, being able to compete China, રાઈટ. આપણે બહુ દૂર છે ચાઇનાથી, બટ આઈ એમ હોપિંગ કે અગર તમે ને હું લોજિકલી રાઈટ લોકોને પાવરમાં રહેવા દઈએ અને એ લોકો રાઈટ પોલિસી ડિસિઝન મેકિંગ કરે તો ઇન્ડિયાને હજી 15-20 વર્ષ લાગશે. પણ આપણી પાસે ઓલ્ટરનેટિવ નથી. તમે સમજો કેમ આપણી પાસે કેમ ઓલ્ટરનેટિવ નથી. આપણે $400 બિલિયન એક્સપોર્ટમાંથી $300 બિલિયન સર્વિસીસ એક્સપોર્ટ કરીએ છીએ. હવે તમે અગર સર્વિસીસ એક્સપોર્ટ કરો છો અને સર્વિસીસ એક્સપોર્ટ તો એઆઈ થી ડિસરપ્ટ થઈ જવાનું છે, ડિસરપ્ટ થઈ ગયું છે, રાઈટ. હવે તમારી પાસે બચ્યું શું એક્સપોર્ટ કરવા માટે, રાઈટ. અને સર્વિસીસ તો આમે તે ડિસરપ્ટ થઈ જશે. હવે તમારે જખ મારીને મેન્યુફેક્ચરિંગ પર આવવું પડશે. તમે આજ સુધી મેન્યુફેક્ચરિંગને ગ્લોબલી કોમ્પિટિટિવ નથી બનાવી શક્યા કારણ કે ચાઇના આટલું સ્ટ્રોંગ છે અને ક્યારે પણ તમે ટ્રેડ અગ્રીમેન્ટ્સ કરી જ નથી શકતા. તો આજે હવે તમે બધું મિક્સ કરશો ને તો તમે સમજશે. I've been living new moment and સેટ ઓફ રાઉન્ડ ઇઝ કે ઇન્ડિયા બોસ ગ્લોબલી મેન્યુફેક્ચરિંગમાં મોટો પ્લેયર બને કારણ કે સર્વિસીસ તો રિપ્લેસ કરવાનો મોકો, એટલે જમાનો આવી ગયો છે, રિપ્લેસ થઈ જવાની છે, રાઈટ. રાઈટ. એટલે હવે તમારું બધું કોન્સન્ટ્રેશન છે કે હું કેવી રીતે મેન્યુફેક્ચરિંગને મોટું બનાવી શકું આ ટ્રેડ અગ્રીમેન્ટ્સ થ્રુ, કારણ કે સર્વિસીસ મારું નીચે થઈ ગયું છે. તમારે મેન્યુફેક્ચરિંગને સિરિયસ પુશ આપવું પડશે, ને તો હું કેવી રીતે એક્સપોર્ટ્સ કરી શકીશ. પણ કીર્તન એક સવાલ એ આવે કે વાય નો ઇન્ડિયન ગવર્મેન્ટ પ્રિવિયસલી ફોકસ્ડ ઓન મેન્યુફેક્ચરિંગ. મેક ઇન ઇન્ડિયાની વાત 2016 થી સ્ટાર્ટ થઈ. આજે ગવર્મેન્ટ આવી 2014માં, ત્યાંના 2 વર્ષ પછી મને લાગે માળખું બનાવતા વાર લાગી હશે, પણ 2016 થી મેક ઇન ઇન્ડિયાની વાત કરવાની લોકોએ શરૂ કરી. એની પહેલા કોઈને વિચાર જ ના આવ્યો કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં આપણે ઊભું કરીએ? આઈ એમ શ્યોર વિચાર આવ્યો હશે, પણ લુક આ ઘણી બધી વસ્તુમાં મને એમ લાગે છે બહુ મોટો એડવાન્ટેજ એ શું છે, એન્ડ થેન્ક્સ ટુ ધ પીપલ ઓફ ઇન્ડિયા, કે તમે એક ગવર્મેન્ટને જે પ્રોબેબલી સારી છે એને આટલો ટાઈમ આપ્યો સત્તામાં રહેવા માટે. શું થાય ને, તમે અગર એટલીસ્ટ આવું મારું વિચારવું છે, તમે અગર કોઈને ઇલેક્ટ કરીને લાવો તો પહેલા 5 વર્ષમાં તો એને એ જ ડર છે કે યાર મારો બીજા 5 વર્ષ ના જતા રહે, રાઈટ. અગર જે સરકાર આવે છે એને કોન્ફિડન્સ છે કે બોસ હું હજી 5 વર્ષ 10 વર્ષ રહેવાનો છું કે 15 વર્ષ રહેવાનો છું, તો એ લોકો એ હિસાબે પોલિસી મેકિંગ કરે. એ ખાલી 5 વર્ષથી આગળનું જોતો પણ નથી ને, એ ખાલી 5 વર્ષનું જોવે તો ક્યાંથી 15 વર્ષની પોલિસી મેકિંગ કરે. તો આઈ થિંક આ કોમ્બિનેશન છે કે તમારે પણ સરકારને કોન્ફિડન્સ આપવાનું છે કે બોસ હું તમને રહેવા દઈશ 15 વર્ષ માટે કે 20 વર્ષ માટે, પણ તમે 20 વર્ષનું વિચારીને તો પોલિસી મેકિંગ કરો. આજે દર સરકાર ખાલી 5 વર્ષનું વિચારે છે, તો શું 20 વર્ષનું વિચારીને પોલિસી મેકિંગ કરશે? જ્યારે ચાઇનામાં એ લોકોને તો રૂલ છે, ઇલેક્શન જ નથી. આજે પ્રેસિડેન્ટ છે એ જ પ્રેસિડેન્ટ છે, નો ઇલેક્શન. તો એ 5 વર્ષનું નથી વિચારતો, એ 50 વર્ષનું વિચારે છે. એટલે આપણે એમ કહીએ કે આપણી પાસે બહુ સ્ટ્રોંગ લીડર છે, પણ આ બધા કન્ટ્રીઝ પાસે આવા સ્ટ્રોંગ લીડર રહેલા છે ઇન ધ પાસ્ટ. ધેટ્સ વાય ચાઇના ઇઝ ચાઇના, 100%. ધેટ્સ વાય યુએસ ઇઝ યુએસ, એન્ડ ધેટ્સ વાય EU વોઝ EU. Whenever he was a આજથી superpower. 50 વર્ષ પછી તમે ક્રેડિટ કરશો કે મોદી હતો જેની વજહથી રાઈટ, આ રેવોલ્યુશન આવ્યું ઇન્ડિયામાં. રાઈટ. વેરી ઇન્ટરેસ્ટિંગ. પાછા ચાઇના પર જઈએ. ચાઇનાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બોસ, મેં જસ્ટ 3 દિવસ પહેલા એક વિડીયો જોયો. આઈ વોઝ બ્લોન કે એની પાસે એટલી બધી વસ્તુ છે, લાર્જર દેન લાઈફ, ડિફરન્ટ સ્કેલ ઓલ ટુગેધર, કે હું તો ઘણું દુનિયા ફર્યો છું પણ મેં આવું દુનિયામાં ક્યાંય નથી જોયું. એવી વસ્તુઓ ચાઇનામાં છે. મને એમ થયું ફટાફટ ચાઇના જઈને એકવાર જોતો આવું ઓબ્સેશન મેન્યુફેક્ચરિંગને લઈને કેવી રીતે હોઈ શકે અને કેવી રીતે એક્ઝિક્યુટ કરી શકે. ખાલી એક લોકોને આપણે એક આઈડિયા આપીએ કે હાઉ અહેડ ચાઇના ઇઝ વેન ઇટ કમ્સ ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને એ કેવી રીતે થયું. હું તમને એક એક્ઝામ્પલ આપું, અને મને આ ખબર છે એટલે હું તમને કહું છું. ચાઇનામાં હોસ્પિટલ, આજે તમે ઇન્ડિયામાં હોસ્પિટલાઇઝ થાવ તો શું થાય? એક ડૉક્ટર આવે તમને જોવા, તમારી એક મેડિસિન ની એક ટાઈમ ટેબલ બને, પછી એક નર્સ આવશે તમારું
બ્લડ સેમ્પલ લેવા અને તમને મેડિસિન આપવા, આ બધું ઓટોમેટેડ છે ચાઇનામાં. રોબોટ્સ કરે. બધું રોબોટ્સ કરે છે ઓ માય ગોડ. એક પર્ટિક્યુલર ટાઈમ પર. એટલે એ લોકોએ આવી રીતે શું કહેવાય એને રોબોઝ લગાડી દીધા છે કે તમારે 5 વાગે તમને મેડિસિન આવવાની હોય તો તમારું કયો બેડ છે ને તમારી કઈ મેડિસિન છે, ઓટોમેટિકલી એક રોબો આવીને તમને ત્યાં તમારી મેડિસિન્સ મૂકી દેશે ને તમારે ખાલી મેડિસિન લઈ લેવાની છે. આખી હોસ્પિટલ રોબોટ્સથી બનાવીને ફૂલ મેન્યુઅલ કંઈ છે જ નહીં, બધું રોબોટિક છે, રાઈટ. દેર ઇઝ નો હ્યુમન ઇન્ટરવેન્શન અનલેસ જ્યાં રિક્વાયર્ડ છે સ્પેસિફિક વસ્તુ માટે, જ્યાં ડૉક્ટર જોશે ને એની માટે. એવરીથિંગ એલ્સ ઇઝ ઓટોમેટેડ. હવે સી પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ચાઇના. સોરી, ક્વેશ્ચન શું હતું? હું ક્વેશ્ચન જ ભૂલી ગયા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલું વધારે કેવી રીતે થઈ તો ગયું? હવે તમે સમજો, ચાઇના વોઝ વેરી ક્લિયર કે મેન્યુફેક્ચરિંગ તરફ જાય છે. એમાં એણે સારું કામ પણ કર્યું ને ખરાબ કામ પણ કર્યું છે. હવે કારણ કે એને બહુ ક્લિયર છે કે બોસ મારે આ ડિરેક્શનમાં વધવાનું છે, એણે 2 વસ્તુ કરી. એક તો એણે અલાવ કર્યું મેન્યુફેક્ચરર્સને ઇન્સેન્ટિવ્સ આપીને ફેક્ટરીઝ સેટઅપ કરવા માટે કે બોસ તું કર, હું તને પૈસા પણ આપીશ ને ટેક્સ પણ નહીં લગાડું. પોલિસી મેકિંગ, રાઈટ, 1. અને સેકન્ડ, વેરી ઇન્ટરેસ્ટિંગલી, જે લોકો વાત નથી કરતા, એ લોકોએ પોતા ઉપર ઘણો બધો ખર્ચો કર્યો. આજે તમે યુએસમાં જશો, ચાઇનામાં જશો ને, દેર ઇઝ સમથિંગ કોલ્ડ એઝ ઘોસ્ટ સિટી. એટલે ચાઇનાએ લોકલ માણસોને ખાલી જોબ દેવા માટે ખાલી સિટીઝ બનાવી છે જ્યાં કોઈ નથી રહેતું. અચ્છા, કોઈ નથી રહેતું, ખાલી જોબ દેવા માટે. ખાલી જોબ દેવા માટે ત્યાંના લોકોને. તો ઇમેજિન કે તમે એક અહેમદાબાદ જેવી સિટીમાં આવ્યા જ્યાં હોસ્પિટલ્સ છે, સ્કૂલ્સ છે, કમર્શિયલ પાર્ક્સ છે, રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે, પણ કોઈ નથી રહેતું. આવું ચાઇનામાં છે. આવું ચાઇનામાં છે. અને મલ્ટિપલ ઘોસ્ટ સિટીઝ છે. ગૂગલ કરજો તમે, રાઈટ. તો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, પોલિસી મેકિંગ એક એ લોકોનું વિઝન હતું કે અમારે વી વોન્ટ ટુ બીકમ ધ મેન્યુફેક્ચરર્સ ઓફ ધ વર્લ્ડ. પોલિસી મેકિંગ કરી, એ લોકોએ જબરજસ્તી કરી. એગ્રીકલ્ચરમાં જે એ લોકોએ કર્યું, સ્કૂલ્સ બંધ કરાવી દીધી, જબરજસ્તી લોકોને અહીંયા લઈ આવ્યા, રાઈટ. પોલિસી મેકિંગ સેકન્ડ. અને થર્ડ, એ લોકોએ ભરપૂર પૈસા આપ્યા. 0% ઇન્ટરેસ્ટ ઇન્ડસ્ટ્રીમાં લગાડ, માસ સ્કેલ પ્રોડક્શન કર. તો આઈ થિંક ઇટ્સ અ કોમ્બિનેશન કે એ લોકોએ 50 વર્ષનું વિચાર્યું, થોડું રૂથલેસનેસ કરવું જ પડશે, મેં તને કીધું એટલે, દેર ઇઝ નો અધર ઓપ્શન. અને થર્ડ, તમે રિસર્ચ અને આઈડિયાઝને બઢાવો આપ્યો. ઇફ આઈ કેન યુઝ દેટ લેંગ્વેજ, ને મારી ગુજરાતી બરાબર પણ છે. તો આજે તમે જુઓ, યુએસએ ચેટ જીપીટી જે દિવસે લોન્ચ કર્યું, એના થોડા મહિનામાં ચાઇનાએ ડીપસીક લોન્ચ કરી નાખ્યું, રાઈટ, ઇન મેટર ઓફ 2-3 months. અને જે દિવસે ડીપસીક લોન્ચ થયું ને, એ દિવસે પબ્લિક કહેવા લાગી કે ડીપસીક ઇઝ બેટર દેન ઓપન એઆઈ. ઇન ધ મેટર ઓફ મંથ્સ. મચ મોર, આઈ થિંક, કોસ્ટ એફિશિયન્ટ, એનર્જી એફિશિયન્ટ. એક્સ્ટ્રીમલી કોસ્ટ એફિશિયન્ટ. અને આજે ચાઇના પ્રોડ્યુસીસ ઇલેક્ટ્રિસિટી 1/10 પ્રાઇસિંગ પર, જે પ્રાઇસ પર યુએસ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે. કેવી રીતે આને બીટ કરો યાર તમે? તો તમારે એવી, કારણ કે ઇન્ડિયા ડેમોક્રેટિક કન્ટ્રી છે ને તમે એની જેમ નોન ડેમોક્રેટિક વસ્તુ ના કરી શકો. આઈ થિંક તમારે ને મારે, ઓલ ઓફ અસ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણે એક એવી ગવર્મેન્ટ ઇલેક્ટ કરીએ જે 20, 25, 50 વર્ષનું વિચારે છે. અને એને ડર નથી કે હું 5 વર્ષ પછી નહીં રહું. તો તમે જ્યારે કોઈ ગવર્મેન્ટને આટલું કોન્ફિડન્સ આપશો તો એ 5 વર્ષ પછીનું વિચારશે. સાચી વાત છે. તમે જ એને 5 વર્ષ પછી નિકાલી દેશો તો એ શું પોલિસી મેકિંગ કરશે? એટલે ભાઈ, મારું એવું માનવું છે, હું ઘણા બધા લોકોને કહેતો હોઉં છું કે પ્રજા જેવી ડિઝર્વ કરતી હોય ને એવી ગવર્મેન્ટ મળે. બરાબર છે. હવે અહીંયા કોઈ પણ ઇલેક્શન થાય ને, કોઈ પણ ઇલેક્શન, આ થોડા આપણે આપણા